કોઈના બાપનું માનો છો કે નહીં? આ સવાલ હું તમને એટલા માટે કહું છું કે તમે કોઈના બાપનું ન માનો ને તો કદાચ ચાલશે, પણ તમે તમારા બાપનું માનો છો? આવું તમને એટલા માટે કહેવું પડે છે કારણ કે મને ખબર છે કે જો આપણા જીવનની અંદર શું ન હોય તો ન જ ચાલે. મિત્રો, આપણે ગાડી ચલાવીએ છીએ ને, અને ગાડીમાં જ્યારે બેસીએ છીએ ત્યારે આપણે હવા ચેક કરીએ છીએ, પેટ્રોલ ચેક કરીએ છીએ, પણ આપણે શું ભૂલી જઈએ છીએ? આપણે બ્રેક ચેક કરવાનું ભૂલી જઈએ છીએ. એની આપણે જરૂરિયાત પણ નથી લાગતી કે બ્રેકની શું જરૂર છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, જીવનમાં અગર બ્રેક નહીં હોય ને તો મને ખબર નહીં પડે કે મારે ક્યાં અટકવું જોઈએ, ક્યાં મારે સ્ટોપ થવું જોઈએ, ક્યાં મારે મારા વ્યવહારમાં પરિવર્તન લાવવું જોઈએ, શું મારાથી ન થવું જોઈએ. ઘણી વખત એક્સિલેટર ધીમું હશે ને તો ચાલશે, પણ બ્રેક જો નબળી હોય ને તો પથારી ફરી જતા વાર નહીં લાગે. અને આ બ્રેક એ કોઈ ન મળે ને તો એ તમારો બાપ છે. તમારા બાપને ક્યારેય અવગણવાની કોશિશ ન કરતા, અને બાપને અવગણીને એક્સિલેટર મારવાની કોશિશ કરશો ને તો ભટકાઈ જાઓ. એરબેગ પણ કાંઈ તમારી કામમાં નહીં લાગે. એટલે બાપ સમાન બ્રેક એ મારા માટે આશીર્વાદ રૂપ છે એવું મને તો ચોક્કસ લાગે છે. તમને શું લાગે છે?